नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं एषो पंच नमोकारो सव्वपावपणासनो मंगलाणं च सपेसिं पडमां हवै मंगलं पडमां हवै मंगलम् ओम शांति शांति शांति। રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના અવિરામ કોટી કોટી વંદન। બધાને જય જિનેન્દ્ર। તારીખ 5/2/24, વાંચણી નંબર 6, ધર્મકથાનું યોગ। કથાના માધ્યમે આપણે તત્વ અને ધર્મને સમજીશું। ધર્મકથાનું યોગ। આજની કથા છે પ્રસન્નચંદ્ર રાજર્ષિ। કથાનું નામ છે પ્રસન્નચંદ્ર રાજર્ષિ। આજની કથાનો વિષય બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, મનનું મહત્વ। મનનું શું મહત્વ છે, મનનો શું મહિમા છે અને મન કેવી ઉત્તમ વસ્તુ છે, એ આજે આપણે કથાના માધ્યમે સમજીશું। કથાનું નામ છે પ્રસન્નચંદ્ર રાજર્ષિ। આ કથાનો સમય ભગવાન મહાવીર સ્વામીના સમયમાં થઈ ગયેલા એક પ્રસન્નચંદ્ર નામના રાજા હોય છે। પ્રસન્નચંદ્ર હંમેશા જેનું ચંદ્ર જેવું મુખ અને પ્રસન્ન હોય એવા એક પરોપકારી રાજા હોય છે। ખૂબ ન્યાયી રાજા, પ્રજાને સાચવે, ન્યાય આપે, પ્રજાને પોતાના પુત્ર સમાન સાચવે, ઘણા વર્ષો સુધી એમણે રાજ્ય કર્યું। રાજા ધાર્મિક હોય છે। પ્રસન્નચંદ્ર રાજા સદાચારી હોય છે। પ્રસન્નચંદ્ર રાજા સંયમી હોય છે। સિદ્ધાંતો અનુસાર જીવન જીવતા હોય છે। સત્સંગમાં અને સ્વાધ્યાયમાં આગળ હોય છે। એમની પાસે રાજ્ય લક્ષ્મી તો હતી, પણ આધ્યાત્મિક લક્ષ્મી પણ એમને વરેલી હતી। પુણ્ય પણ હતું અને એમની પાસે ધર્મ પણ હતો। રાજાનું નામ પ્રસન્નચંદ્ર। આ પ્રસન્નચંદ્ર રાજા કર્મ ધર્મને માનતા હોય છે। આત્માનું કલ્યાણ કેવી રીતે કરવું એનું એમની પાસે જ્ઞાન હોય છે। હવે પોતે એકવાર ચિંતન મનન કરે છે કે મેં ઘણા સમય સુધી રાજ્ય કર્યું, હવે મારે મારા આત્માનું કલ્યાણ કરવું જોઈએ। મેં આ સંસારની અંદર રહીને
મેં ઘણું બધું ભોગ સુખોને ભોગવ્યા છે. આ સંસારની અંદર મેં બધી અનુકૂળતાઓને માણી છે. મારી પાસે લશ્કર છે, સૈન્ય છે, રાજપાટ બધું છે. ભૌતિક સુખોને મેં ઘણા વર્ષ સુધી ભોગવ્યા છે. હવે મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. રાજા પૂછે, ચિંતન કરે છે, મનન કરે છે. એમાં હવે મારે વિલંબ કરવો નથી. આત્માનું કામ રહી ન જાય, આત્માનું કામ બગડી ન જાય, આત્માની દુર્ગતિ ન થાય અને શાશ્વત સુખ મેળવવાનું ચૂકી ન જવાય, એવો સંકલ્પ કરીને પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાજપાટનો ત્યાગ કરે છે, અંતેપુરનો ત્યાગ કરે છે. એક સાપ જેમ કાંચડી ઉતારી દે એવી રીતે પ્રસન્નચંદ્ર રાજા સંસારને છોડી દે છે. એક પોતાના નાના પુત્રને, હજી જેની કિશોર અવસ્થા છે, એને રાજગાદી ઉપર બેસાડી દે છે. રાજ તિલક કરીને પોતાનો રાજ્ય વૈભવ એક નાના પુત્રને સોંપી દે છે. મંત્રીઓને ભલામણ કરે છે. પ્રસન્નચંદ્ર રાજા મંત્રીઓને ભલામણ કરે છે કે હું તો સંયમના માર્ગે જઉં છું, હું ત્યાગના માર્ગે જાઉં છું. મેં હવે મોહમાયા છોડી દીધા છે, પણ આ કિશોરને તમે સાચવજો. આ મારા રાજકુમારને તમે બરાબર સાચવજો. ભવિષ્યમાં એ શ્રેષ્ઠ રાજા બને અને મારી જે રાજ્ય લક્ષ્મી છે એને એ પોતે સાચવે, મારા જેવો ન્યાયી રાજા બને એવો એને તૈયાર કરજો. પ્રસન્નચંદ્ર રાજા મંત્રીઓને ભલામણ કરે છે. રાજ્યની અંદર મંત્રીઓ પણ એક એકથી ચડિયાતા હોય છે, બુદ્ધિશાળી હોય છે. રાજકુમારને તૈયાર કરવાની જવાબદારી માથે લે છે. રાજકુમારને ઉત્તમ રાજા બનાવવાનું સંકલ્પ અને સ્વપ્ન હવે મંત્રીઓના શિરે છે. પ્રસન્નચંદ્ર રાજા હવે પોતે જ નીકળી જાય છે આત્માનું કલ્યાણ કરવા માટે. હવે કર્મની નિર્જરા કરવી છે, આત્માને આઝાદી અપાવવી છે. ટેમ્પરરી નહીં, પરંતુ પરમેનન્ટ સુખ, જે શાશ્વત સુખ કહેવાય છે, એને મારે મેળવવું છે. કષ્ટોને સહન કરે છે. ભૌતિકતા છોડી દીધી, ત્યાગ માર્ગે અનુકૂળતાને છોડીને પ્રતિકૂળતાની અંદર પ્રસન્નચંદ્ર રાજા પોતે આગળ વધે છે. હવે એ રાજા નથી, હવે એ રાજ ઋષિ બન્યા. એટલે પ્રસન્નચંદ્ર રાજામાંથી એમનું નામ પડ્યું પ્રસન્નચંદ્ર રાજર્ષિ. શાસ્ત્રમાં એમનો ઉલ્લેખ છે, સૌ એમને પ્રસન્નચંદ્ર રાજર્ષિ કહે. એક રાજા, એક ક્ષત્રિય વ્યક્તિ આજે આત્મકલ્યાણના રાહે છે. જગતના સર્વ જીવોને અભયદાન આપી દીધું. આત્માની મસ્તી છે, ત્યાગની મસ્તી છે. હસતા હસતા પ્રતિકૂળતાઓને સહન કરે છે. સંયમ જીવનની અંદર આગળ વધે છે.
ભિક્ષાચર્યાથી કષ્ટવાળું જીવન પોતે સહર્ષ વિતાવે છે કે આ કષ્ટ નથી, પરંતુ એમાં તો મને કર્મની નિર્જરા છે, એમાં તો મને અનંતો લાભ છે. આવું બધું વિચારી વિચારીને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના પ્રસન્નચંદ્ર રાજર્ષિ કરે છે. મોક્ષ માર્ગે પોતે આગળ વધે છે. કોઈ સંજ્ઞાનું હવે જોર નથી. હવે પ્રજ્ઞા સંપન્ન જીવન છે. 18 પાપ છોડી દીધા, 4 સંજ્ઞાને છોડી છે, 4 કસાયોને છેડ્યા છે. માત્ર આત્મલક્ષ્ય, આત્મ અનુભૂતિ, આત્માનું સ્મરણ, જીનાજ્ઞાનું પાલન, આમાં રત રહેતા રહેતા ઘણા વર્ષ નીકળી ગયા. પ્રસન્નચંદ્ર રાજર્ષિ હવે વિચારે છે કે આ દેહ ઉપર મારે મમતા ન રાખવી જોઈએ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ આતાપના લેવાનું ચાલુ કરે છે. સૂર્યના તાપમાં પોતે ઊભા રહે, સૂર્યની આતાપના લે, તડકો સહન કરે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. શરીર હોય છે, પરંતુ એમને શરીર ઉપર મમતા નથી. શરીરનું જે થવાનું હોય એ ભલે થાય. શરીરના મોહમાં આત્માને નુકસાન થાય એવું મારે કરવું નથી. દેહથી પર છે. શરીરની જે મમતા હોય એનાથી પર છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાઉસગમાં ઊભા છે. એક પગે કાઉસગ, ઉપર સૂર્યનો તાપ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાઉસગમાં ઊભા છે. દેહની કોઈ આસક્તિ નથી, દેહનું કોઈ મમત્વ નથી. એવું બને છે. ત્યાંથી શ્રેણિક રાજા નીકળે છે. શ્રેણિક રાજા પોતાની સવારી સાથે ત્યાંથી પસાર થાય છે. શ્રેણિક રાજા ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા જતા હોય છે. એ શ્રેણિક રાજા જોવે છે મુનિ પ્રસન્નચંદ્ર રાજર્ષિને. મુનિ પ્રસન્નચંદ્ર રાજર્ષિને શ્રેણિક રાજા જોવે છે. શ્રેણિક રાજા વંદન કરે છે. એમને ખ્યાલ આવ્યો કે મુનિ કેવા સરસ કાઉસગમાં ઊભા છે, કેવી આતાપના લે છે, આત્માની કેવી લગ્ની લાગી છે, મોક્ષની કેવી તાલાવેલી છે. વંદન નમસ્કાર કરીને, બહુમાન સાથે વંદન અને નમસ્કાર કરીને શ્રેણિક રાજા ત્યાંથી પોતાની સવારી સાથે આગળ જાય છે. આગળ જઈને 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી જે ઉદ્યાનમાં ઉતર્યા છે, જે ઉદ્યાનમાં પધાર્યા છે, ત્યાં શ્રેણિક રાજા જાય છે. ભગવાન મહાવીર સ્વામીને વંદન અને નમસ્કાર કરે છે. શ્રેણિક રાજા ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરે છે. આદક્ષિણા અને પ્રદક્ષિણા આપે છે. ખૂબ બહુમાન સાથે, ખૂબ ભક્તિથી અને પર્યુપાસના એટલે કે એમની સામે બેસે છે. ભગવાન મહાવીર સ્વામી પણ શ્રેણિક રાજાને ધર્મ લાભ આપે છે. શ્રેણિક રાજા પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, હું ધન્ય બની ગયો,
આપ અમારા નગરમાં પધાર્યા, આપ અમારા ઉદ્યાનમાં પધાર્યા, અમે ધન્ય થઈ ગયા. શ્રેણિક રાજા ભગવાનનું બહુમાન સાથે આદરને સત્કાર કરે છે. શ્રેણિક રાજા પ્રશ્ન પૂછે છે, થોડોક સત્સંગ કરે છે. શ્રેણિક રાજા પૂછે છે, ભગવાનને શ્રેણિક રાજા પ્રશ્ન પૂછે છે કે હે ભંતે, હું અત્યારે આવતો હતો ત્યારે માર્ગમાં એક મુનિ હતા જે એક પગે કૌશગમાં ઊભા હતા. દેહની જેમને આસક્તિ ન હતી. સૂર્યના તાપમાં જેનું શરીર તપતું હતું, એ મુનિ આવા સરસ આત્માની મસ્તીમાં હતા. એ જો અત્યારે કાળધર્મ પામી, અત્યારે જો એ આયુષ્ય પૂરું કરે તો એ પોતે અત્યારે ક્યાં જાય? મનનું મહત્વ. આજની કથાની અંદર આપણે જોવાનું છે મનનું મહત્વ, મનનો મહિમા. ભગવાન મહાવીર સ્વામી ઉત્તર આપે છે કે હે શ્રેણિક, જે મુનિના તમે દર્શન કર્યા, જે મુનિને તમે કૌશગમાં જોયા, એ મુનિ હાલ ભલે કૌશગમાં હતા, પરંતુ મનથી એ બહાર હતા. એમનું શરીર કૌશગમાં હતું, પણ એમનું મન યુદ્ધ કરતું હતું. ભગવાન જવાબ આપે છે, હાલ જો એ કાળધર્મ પામે તો હાલ 7મી નરકમાં જાય. એ મુનિ જો હાલ અત્યારના સમયે કાળધર્મને પામે તો એ 7મી નરકમાં જાય. કારણ કે શરીરથી એ કૌશગમાં છે, પરંતુ એમનું મન તો યુદ્ધ કરે છે. કેવી રીતે એવું બની શકે? ભગવાન શ્રેણિક રાજાને સમજાવે છે કે હે શ્રેણિક રાજા, આ રાજાનું નામ પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે. એ અત્યારે મનથી યુદ્ધ કરી રહ્યા છે. એ જ્યારે કૌશગમાં ઊભા હતા ત્યારે એમણે સાંભળ્યું કે એમનો રાજકુમાર મુશ્કેલીમાં છે. કૌશગમાં એમણે એ શબ્દો સાંભળ્યા કે એમનો રાજકુમાર મુશ્કેલીમાં છે. બાજુના રાજાએ ચડાઈ કરી છે. બાજુના રાજાએ આ પ્રસન્નચંદ્ર રાજર્ષિના રાજ્ય ઉપર ચડાઈ કરી છે જીત મેળવવા માટે. સૈન્ય અને સૈનિકો સાથે બાજુના રાજાએ આ રાજ્ય ઉપર ચડાઈ કરી છે. આ શબ્દો સાંભળીને પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાગમાં આવી ગયા. પ્રસન્નચંદ્ર રાજર્ષિને એમ થયું કે મારો રાજકુમાર હજી નાનો છે. મંત્રીઓ હજી યુદ્ધમાં કુશળ ન હોય. સૈન્ય મારા રાજકુમારને બચાવી શકશે કે નહીં? આવા બધા મનમાં એ વિચાર કરવા લાગ્યા. મારે જવું જોઈએ, મારે મારા રાજકુમારને અને રાજ્યને બચાવવું જોઈએ. જુઓ, મુનિ વેશની અંદર પ્રસન્નચંદ્ર રાજર્ષિને રાજકુમારના વિચારો આવે છે અને રાજ્યના વિચારો આવે છે. વેશ છે મુનિનો અને વિચારો છે સંસારના. એ
એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે તમારું શરીર ક્યાં છે એ મહત્વનું નથી, પરંતુ તમારું મન ક્યાં છે એ બહુ મહત્વની વસ્તુ છે. મનનો મહિમા. આજે આપણે એ વિષય ઉપર વિચાર કરવાનો છે. આજની કથાનું નામ છે પ્રસન્નચંદ્ર રાજર્ષિની કથા, મનનો મહિમા. મનથી. હવે કથાને આપણે આગળ જોઈએ કે મનથી પ્રસન્નચંદ્ર રાજર્ષિ પોતે યુદ્ધમાં જાય છે કે હું બાજુના રાજાને હરાવી દઉં. બાજુના રાજાએ જે ચડાઈ કરી છે એને હું યુદ્ધ કરીને પાછા મોકલી દઉં. મનથી કૌશગમાં ને કૌશગમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ બીજા રાજા સાથે યુદ્ધ કરે છે. એક પછી એક બાણ છોડે છે. બાણ યુદ્ધ સમાપ્ત થયું. પછી તલવારથી યુદ્ધ ચાલુ થયું. તલવાર પણ જ્યારે પડી જાય છે ત્યારે હવે મુષ્ઠી યુદ્ધ ચાલુ થયું બીજા રાજા સાથે. જુઓ, આપણે પણ ઘણીવાર આવું થાય. આપણું શરીર સામાયિકમાં હોય અને મન ક્યાંય બહાર ફરતું હોય. આપણું શરીર સામાયિકમાં હોય અને મન ઓફિસના વિચાર કરતું હોય. બની શકે છે, કારણ કે મન બહુ ચંચળ છે. ઘણીવાર એવું બને છે ક્રિયા જુદી હોય અને મન ક્યાંય બીજે હોય. અહીંયા પ્રસન્નચંદ્ર રાજર્ષિને પણ એવું થયું. એમનું શરીર મુનિ વેશમાં છે, એમનું શરીર કૌશગમાં છે અને એમનું મન યુદ્ધ કરે છે. બાણથી યુદ્ધ કર્યું, તલવારથી યુદ્ધ કરે છે, મુષ્ટિથી પણ યુદ્ધ કરે છે. શસ્ત્રો બધા ખૂટી ગયા. શસ્ત્રો બધા ખૂટી ગયા. આ કથા ભગવાન મહાવીર સ્વામી શ્રેણિકને કહે છે કે હે શ્રેણિક, અત્યારે જો પ્રસન્નચંદ્ર રાજર્ષિ પોતે હિંસાના વિચારમાં છે, માર કે મારુંના વિચારમાં છે, એટલે અત્યારે જો એ કાળધર્મ કરે તો એ પોતે સાતમી નરકમાં જાય, કારણ કે એમનું મન કલુષિત છે. એમની મનની જે શક્તિ છે એ અત્યારે હાલ કલુષિત થયેલી છે. એમનું મન બગડેલું છે. એમનું મન હિંસાના વિચારોમાં છે. શરીર ભલે કૌશગમાં હોય. ભગવાન મહાવીર સ્વામી શ્રેણિક રાજાને આ વાત સમજાવે છે. ઓહો ભગવાન, એવું છે? સત્સંગ હજી આગળ ચાલે છે. એક પછી એક પ્રશ્ન શ્રેણિક રાજા પૂછતા જાય. ભગવાન મહાવીર સ્વામી એના જવાબ આપતા જાય. શ્રેણિક રાજા ભગવાન મહાવીર સ્વામીના ગણધરોના પણ વંદન કરે છે. ઉત્તમ સાધુઓ જે ભગવાન મહાવીર સ્વામી પાસે રહેલા છે એ બધા સાધુ સાધ્વીજીના પણ શ્રેણિક રાજા વંદન કરે છે. દરેક સાધુ સાધ્વીજીને સુખ સાતા પૂછે છે. થોડો ઘણો એની અંદર સમય જતો રહ્યો. પાછા પુનઃ બધાને વંદન કરીને છેલ્લે ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા માટે શ્રેણિક રાજા પાછળ આવે છે. એટલામાં દેવદુંદુભી વાગી. એટલામાં દેવદુંદુભીનો અવાજ આવ્યો. શ્રેણિક રાજા ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછે છે, હે ભગવાન, આ આકાશની અંદર દેવદુંદુભી કેમ વાગી?
એવો કયો દિવ્ય મહોત્સવ અહીં નજીકમાં ઉજવાય છે કે દેવો પણ એનો હર્ષ મનાવે છે? શ્રેણિક રાજા ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે કે આ દેવદુંદુભી કેમ વાગી? શ્રમણ ભગવાન મહાવીર સ્વામી શ્રેણિક રાજાને કહે છે કે હે રાજા, સાંભળવા જેવી વાત છે, તમે સાંભળો. અગત્યની વાત છે, તમે સાંભળો. હમણાં જે તમે મને વાત કરતા હતા પ્રસન્નચંદ્ર રાજર્ષિની, હમણાં તમે જે મને પ્રસન્નચંદ્ર રાજર્ષિ વિશે જે આપણે વાત કરી, એ પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન થયું છે. એ ખુશાલીમાં, એના હર્ષમાં દેવો મહોત્સવ કરે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કેવલી બની ગયા. એ ખુશીની અંદર આ દેવદુંદુભી વાગી છે. એમને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન થયું. શ્રેણિક રાજા ભગવાન મહાવીર સ્વામીને કહે છે કે હે ભગવાન, એવું કેવી રીતે બની શકે? જે વ્યક્તિ મનથી કલુષિત હતું, સાતમી નરકે જઈ શકે, એવા અશુભ કર્મ હમણાં થોડા સમય પહેલા જે બાંધી શકે, એવી અવસ્થામાં જે જીવ હતો, એને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન કેવી રીતે થઈ શકે? ભગવાન મહાવીર સ્વામી સમજાવે છે કે હે શ્રેણિક રાજા, યુદ્ધમાં રહેલા એ પ્રસન્નચંદ્ર રાજર્ષિ યુદ્ધ કરતા કરતા જ્યારે શસ્ત્રો ખૂટ્યા, ત્યારે એ પોતે મસ્તક ઉપર પોતાનો હાથ લઈ જાય છે કે હું મુકુટ લઈને, મસ્તક ઉપરથી મુકુટ લઈને સામેના રાજાને મારું કે? ભગવાન મહાવીર સ્વામી કહે છે, શ્રેણિક રાજાને કહે છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પોતાનો હાથ મુકુટ લેવા માટે માથા ઉપર મૂક્યો. મસ્તક ઉપર મુકુટ હોય છે, મુગટ. હાથ મસ્તક ઉપર ગયો ત્યારે ખ્યાલ આવ્યો, પ્રસન્નચંદ્ર રાજર્ષિને ખ્યાલ આવ્યો કે મારા માથા ઉપર હવે મુગટ નથી, મારા મસ્તક ઉપર તો લોચ થયેલો છે. હવે હું રાજા નથી, હવે હું રાજર્ષિ છું. હાથ જ્યાં મસ્તકે અડે છે અને વિચારો બદલાય છે. હાથ જ્યાં મસ્તકે અડે છે અને પ્રસન્નચંદ્ર રાજર્ષિના પરિણામો બદલાય છે. વિચારોથી જે અશુભમાં ગયેલા, એ વિચારો હવે ધીરે ધીરે શુભમાં આવે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ વિચારે છે કે અરે રે, હું મનથી ક્યાંનો ક્યાં પહોંચી ગયો. મારે અને રાજ્યને શું હવે? મારે અને રાજકુમારને હવે શું? મારી તો મુનિ અવસ્થા છે. મેં મારા આત્માનું રાજ્ય લેવા માટે આ મુનિચર્યાનો સ્વીકાર કર્યો છે. મારે હવે લોભ લાલચમાં પડવું ન જોઈએ. મારે હવે રાગ દ્વેષમાં પડવું ન જોઈએ. રાજકુમારનું ભવિષ્ય એની સાથે, રાજકુમારનું નસીબ હવે એની સાથે. હું એ બધાથી પર છું. મેં આ બધાનો ત્યાગ કર્યો છે. એવું પ્રસન્નચંદ્ર રાજર્ષિને ખ્યાલ આવ્યો. ઉપયોગ જે બહાર ગયો હતો આત્મામાંથી, એ ઉપયોગ પાછો સ્વમાં આવી ગયો અને કૌશગમાં ને કૌશગમાં એ પશ્ચાતાપ કરવા લાગ્યા.
કે મેં ક્યાં હિંસાના વિચારો કર્યા. મુનિ પોતે બહાર યુદ્ધ ન કરે, પરંતુ મુનિ પોતે પોતાના આત્મા સાથે યુદ્ધ કરે. મુનિ કર્મ સામે યુદ્ધ કરે. મુનિ તો પોતાની જે દુષ્ટ વૃત્તિઓ છે અથવા તો જે પોતાના દુર્ગુણો છે એની સાથે યુદ્ધ કરે. બહાર યુદ્ધ કરવાથી શું મળે છે? બહાર યુદ્ધ કરવા એ તો કેવળ રાગ દ્વેષ છે. હે શ્રેણિક રાજા, પ્રસન્નચંદ્ર રાજર્ષિ પાછું આવું ચિંતન કરે છે, પશ્ચાતાપ કરે છે. ચિંતન અને પશ્ચાતાપ કરતા કરતા ધર્મ ધ્યાનમાંથી એ શુક્લ ધ્યાનમાં આવે છે. 4 કર્મનો ક્ષય થઈ ગયો અને એમને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત થયું. આ છે એમના મનનો મહિમા. 48 મિનિટ સુધી જો ઉપયોગ સ્વમાં રહે, 48 મિનિટ સુધી વધુમાં વધુ જો ઉપયોગ પોતે આત્મામાં રહે, તો જીવ કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત કરી લે છે. ભગવાન મહાવીર સ્વામી શ્રેણિક રાજાને આ સમજાવે છે કે થોડી વાર પહેલા એમનું જો આયુષ્ય પૂરું થયું હોત તો એ પોતે 7મી નરકમાં જઈ શકત. એવા કલુષિત પરિણામ હતા અને એ કલુષિત પરિણામમાંથી એ પાછા ફર્યા. મનને ચોખ્ખું કર્યું, મનને શુદ્ધ કર્યું, પરિણામોને વિશુદ્ધ બનાવ્યા અને 48 મિનિટની અંદર જ એમણે કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરી લીધું. એ ખુશાલીમાં આ દેવોએ દેવદુંદુભી વગાડી છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કેવલી બની ગયા. ભગવાન મહાવીર સ્વામી આ દ્રષ્ટાંત શ્રેણિક રાજાને સમજાવે છે. આજે આપણે 4 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. નંબર 1, મનને પોઝિટિવ રાખીએ. નંબર 2, મનથી બિનજરૂરી વિચારો ન કરીએ. નંબર 3, મનને ઉર્ધ્વગામી બનાવીએ. અને નંબર 4, મનને શુભમાં રાખીએ. આ 4 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. ફરીથી નંબર 1, મનને પોઝિટિવ રાખીએ. નંબર 2, મનથી બિનજરૂરી વિચારો ન કરીએ. નંબર 3, મનને ઉર્ધ્વગામી બનાવીએ. અને નંબર 4, મનને શુભમાં રાખીએ. આ 4 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. મનના 2 પ્રકાર, દ્રવ્ય મન અને ભાવ મન. દ્રવ્ય મન એટલે પૂતગલની રચના વિશેષ અને ભાવ મન એટલે આત્મા. મનના આવા 2 પ્રકાર છે. મન જુઓ બધા જીવોને મળતું નથી. મન એ 6 નંબરની સેન્સ છે. ટોટલ ઇન્દ્રિય 5 પ્લસ 1 એમ થઈને 6 સેન્સ છે. 6 સેન્સ કઈ આપણને વિચાર આવે? આ 6 સેન્સ, 6 ઇન્દ્રિય આપણને પ્રબળ પુણ્યના ઉદયથી મળે છે.
બધા જીવોને મન મળતું નથી. એ પણ આ કથામાંથી આપણે સમજવાનું છે. 6 ઇન્દ્રિય કઈ કઈ? તો કાન, આંખ, નાક, જીભ, શરીર, આ થઈ 5 ઇન્દ્રિય. અને છઠ્ઠી ઇન્દ્રિય છે મન. મન એ ઉત્તમ વસ્તુ છે. મન કોને કોને નથી મળતું એ આપણે જોઈએ. મન બધાને મળતું નથી. મન એકેન્દ્રિયને મળતું નથી. એકેન્દ્રિય જીવો, બેઇન્દ્રિય જીવો, ત્રિઇન્દ્રિય જીવો, ચૌરેન્દ્રિય જીવો અને અસંગની પંચેન્દ્રિય જીવો, એમને મન મળતું નથી. માત્ર જે સંગની પંચેન્દ્રિય છે એને જ મન મળે છે. મન, વચન અને કાયા. વચન અને કાયા ઘણા જીવોને મળે, પણ મન તો માત્ર સંગની પંચેન્દ્રિયને જ મળે છે. જેનો બહુ જ પુણ્યનો ઉદય હોય એને મન મળે છે. મન જેને મળે છે એ જ પોતે સરસ વિચારો કરી શકે છે. અસંગની જીવો મોક્ષે જઈ શકતા નથી, કારણ કે એમની પાસે મન નથી. મન નથી એટલે એ પોતે વિચારો સારા કરી શકતા નથી. મોક્ષે કોણ જઈ શકે? તો કે ખાલી સંગની જીવો, જે મનવાળા જીવો છે એવા જ મોક્ષે જઈ શકે છે. મન એ ઉત્તમ અંગ છે. મનનો મહિમા આપણા ત્યાં શાસ્ત્રમાં ખૂબ બતાવ્યો છે. જીવના કુલ 14 ભેદ છે. જીવના કુલ 14 ભેદ છે. 14. એમાંથી ખાલી 2 ભેદને જ મન હોય છે. બાકી જે 12 ભેદ ખરા એ બધા અસંગનીના ભેદ છે. 12 ભેદમાં મન હોતું નથી. શરીર અને વચન જ હોય છે. જ્યારે જે 13મો બોલ અને 14મો બોલ છે જીવનો, 13મો ભેદ અને 14મો ભેદ છે જીવનો, એમાં જ મન હોય છે. મન મળે એ જ પોતે મનન કરી શકે. મન મળે એ જ પોતે મુનિ બની શકે. અને મન જેની પાસે હોય એ જ પોતે મોક્ષે જઈ શકે. મનનો મહિમા બહુ છે. મનનો સદુપયોગ અને દુરુપયોગ. આપણે મનનો સદુપયોગ કરવાનો છે, મનનો દુરુપયોગ કરવાનો નથી. મનથી આપણે આપણી પ્રગતિ કરવાની છે, પરંતુ મનથી, મનના માધ્યમે આપણે અધોગતિ કરવાની નથી. મન એ 6 નંબરની સેન્સ છે. મન એ એવી શક્તિ છે કે એ આપણને ખૂબ ઊંચે પણ લઈ જઈ શકે છે અને નીચે પણ લઈ જઈ શકે છે. આજના દ્રષ્ટાંતમાં આપણે એ જોયું કે મન જુઓ છેક 7મી નરક સુધી પણ લઈ જાય છે જીવને, અને મનથી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને પ્રસન્નચંદ્ર રાજર્ષિ જેવા મોક્ષને પણ પ્રાપ્ત કરે છે. આજે આપણે 4 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. પોઈન્ટ નંબર 1, મનને પોઝિટિવ રાખીએ. આપણે મનને નેગેટિવ ન બનાવીએ. દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં આપણે પોઝિટિવ વિચારીએ. આપણને લાભ થાય કે નુકસાન થાય, આપણે હંમેશા પોઝિટિવ રહીએ. મનથી દરેક માણસ માટે પણ આપણે પોઝિટિવ રહીએ. ગમે તેવા કર્મનો ઉદય હોય, છતાં મનથી આપણે નેગેટિવ ન બનીએ.
મનથી નાસીપાસ ન થઈએ, મનથી હંમેશા પોઝિટિવ રહીએ, મનને સકારાત્મક આપણે બનાવવું, એ છે પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 1 છે મનને પોઝિટિવ રાખો, પણ મનને નેગેટિવ ન રાખો. પોઈન્ટ નંબર 2, બિનજરૂરી વિચારો ન કરીએ. આવું સરસ આપણને મન મળ્યું છે, તો એનાથી આપણે ફાલતુ વિચારો ન કરીએ, નિરર્થક વિચારો ન કરીએ, મનને બગાડીએ નહીં. આપણે જોઈએ છીએ કે ઘણા લોકો મનથી ફાલતુ વિચારો કરે, ચિંતાના વિચારો કરશે, ભયના વિચારો કરશે. આજે આપણે જોઈએ તો મનથી ફાલતુ વિચારો કરવાના કારણે માણસો ઘણીવાર ડિપ્રેશનમાં આવી જાય છે. માણસો ઘણીવાર ટેન્શનમાં આવી જાય છે, ફાલતુ વિચારો કરીને, બિનજરૂરી વિચારો કરીને. મનને આપણે ડિસ્ટર્બ ન કરીએ, મનને બગાડીએ નહીં. પોઈન્ટ નંબર 2 છે બિનજરૂરી વિચારો ન કરીએ, ટેન્શન અને ડિપ્રેશનથી આપણે બચીએ, મનને તંદુરસ્ત રાખીએ. આ હતો પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 3, મનને ઉર્ધ્વગામી બનાવીએ. મનથી આપણે વિકાસ કરીએ, મનથી જે આપણું લક્ષ્ય છે એ બાજુ મનને લઈ જઈએ. મનની શક્તિથી આપણે કોઈક નિર્માણ કરીએ, મનથી આપણે કોઈ કાર્ય, કોઈ સર્જન કરીએ, મનની શક્તિથી આપણે વધારે ને વધારે વિકાસ કરીએ. એવું કરવું જોઈએ. એને કહેવાય છે મનને આપણે ઉર્ધ્વગામી બનાવીએ, પરંતુ મનને અધોગામી ન બનાવીએ. મનથી બીજાને નુકસાન થાય, બીજા તકલીફમાં આવે, એવા કોઈ પરિસ્થિતિ કે એવી કોઈ અવસ્થાઓને આપણે ઊભી ન કરીએ. અને પોઈન્ટ નંબર 4 છે મનને આપણે શુભમાં રાખીએ. જુઓ પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનથી પહેલા અશુભમાં ગયા, પછી પોતે શુભમાં આવી ગયા, અને શુભમાંથી આગળ વધીને એ પોતે શુદ્ધમાં ગયા. મનને આપણે શુભમાં રાખીએ. આ છે પોઈન્ટ નંબર 4. શુભમાં રાખીએ એટલે શું? તો કે શુભમાં રાખીએ એટલે મનને શાંત રાખીએ, મનને પવિત્ર રાખીએ, મનમાં આંટી ઘૂંટી ન રાખીએ, મનને આપણે નિર્મળ રાખીએ, મનને પ્રભુ ભજનમાં, ભક્તિમાં રાખીએ, મનને પરોપકારમાં રાખીએ. જો આ બધું આપણે કરીશું તો મનને શુભમાં રાખ્યું એમ કહેવાશે. મનને આપણે ગુરુની સેવામાં રાખીએ, મનને આપણે પ્રભુના ધ્યાનમાં રાખીએ, મનને આપણે જ્ઞાનમાં પરોવીને રાખીએ, તો આપણે મનને શુભમાં રાખ્યું એમ ગણાશે. પરંતુ મનને જો વિકથાઓમાં રાખીએ, મનને જો આપણે કસાયોમાં રાખીએ, તો આપણે મનને અશુભમાં રાખ્યું. એક ઉત્તમ વસ્તુ છે એને બગાડી. મનને બગાડી પણ શકાય છે અને મનને સુધારી પણ શકાય છે. 4 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો. મનનો સદુપયોગ પણ કરી શકાય છે
અને મનનો દુરુપયોગ પણ કરી શકાય છે. જ્યારે જ્યારે જીવ મનનો દુરુપયોગ કરે છે ત્યારે જીવ પોતે કર્મ બાંધે છે અને સંસારની અંદર પરિભ્રમણ કરે છે. 4 ગતિરૂપ આ સંસાર છે. અને જ્યારે જીવ મનનો સદુપયોગ કરે છે, મનને શુભમાં લઈ જાય છે, ઉર્ધ્વગામી બનાવે છે, મનની શક્તિને ઓજસ્વી અને તેજસ્વી બનાવે છે, મનની શક્તિને પોતાના અને બીજાના કલ્યાણમાં લગાડે છે, ત્યારે જીવ પોતે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પણ પ્રાપ્ત કરી લે છે. મનનો મહિમા બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે આપણા મનને સાચવીએ. આપણને 3 યોગ મળ્યા છે: મન, વચન અને કાયા. જે અસંગની છે એને 2 યોગ મળ્યા છે: વચન અને કાયા. અને જે એકેન્દ્રિય છે એને તો માત્ર એક જ યોગ મળ્યો છે, માત્ર કાયા. આપણો આજે પ્રબળ પુણ્યનો ઉદય છે કે આપણને મન મળ્યું છે. આ મનથી આપણે નિર્માણ કરીએ. આ મનથી આપણે અનેકને ઉપયોગી થઈએ, અનેકને સુખ સાતામાં નિમિત્ત બનીએ. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત આપણને એ કહે છે કે મનથી આપણે આપણને નુકસાન ન કરીએ. આજની કથાનો સાર શું છે? આજની કથાનો સાર શું છે? તો કે આજની કથાનો સાર એ છે કે મનથી આપણે આપણને નુકસાન ન કરીએ. આપણે આપણા આત્માને નુકસાન થાય, આપણા પરિવારને નુકસાન થાય, આપણા સમાજ કે રાષ્ટ્રને નુકસાન થાય એવી મનથી કોઈ પ્રવૃત્તિ ન કરીએ, પરંતુ મનનો સદુપયોગ કરીને આપણે સર્વનું સરસ નિર્માણ થાય, ઉત્થાન અને પ્રગતિ થાય, એમાં આપણે આપણા મનને લગાડવાનું છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પોતાના આત્માનું કલ્યાણ કર્યું, મન ઉપર જીત મેળવી, મનને વશમાં કર્યું અને કેવળ જ્ઞાન કેવળ દર્શનને પ્રાપ્ત કર્યું. સૌ કોઈ જીવ મનને જીતે અને પોતાના આત્માનું રાજ્ય પ્રાપ્ત કરે, એ આપણે આ કથામાંથી શીખવાનું છે. પ્રશ્નોત્તરી કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. પોતાનો હેન્ડ રેઝ કરશે તો અહીંયા અમને ખ્યાલ આવશે. ફાલ્ગુનીબેન મહેતા, ફાલ્ગુનીબેન મહેતા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. શું પ્રશ્ન શું છે? જરા ભૂલી ગઈ, સંભળાયો નથી મને બરાબર. હા બોલો, સંભળાય છે ફાલ્ગુનીબેન, સંભળાય છે મને. પ્રશ્ન શું સાહેબ પંડિતજી રાજુભાઈ? હા, મનના કેટલા પ્રકાર છે, કયા કયા? મનના કેટલા પ્રકાર છે, કયા કયા? પ્રશ્ન. 2 પ્રકાર છે, દ્રવ્યમન અને ભાવમન. બરાબર બરાબર, બહુ સરસ બહુ સરસ. પછી હવે આગળ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2, કોને કોને મન હોતું નથી? પ્રશ્ન નંબર 2, કોને કયા કયા જીવોને મન હોતું નથી? પ્રશ્ન નંબર 2, કયા કયા જીવોને
મન હોતું નથી. સંગીતાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોગરિન્દ્રિય અને અસંગની જીવોને મન હોતું નથી. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ સંગીતાબેન. Thank you. ઓકે ઓકે. કયા 4 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? કયા 4 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? કયા 4 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? દીનાબેન શેઠ. દીનાબેન જય શેઠ. જી- હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે પહેલો પોઈન્ટ છે મનને પોઝિટિવ રાખીએ, હમ નેગેટિવ ન બનાવીએ. હમ પછી બીજો બેન છે કે મનથી બિનજરૂરી વિચારો આપણે ન કરીએ. ત્રીજો છે મનને ઉદરગામી બનાવીએ, અધોગામી ન બનાવીએ. હમ અને ચોથું છે મનને સુખમાં રાખીએ. બરાબર છે, બરાબર છે. બહુ સરસ. થેન્ક યુ. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પોતાનું રાજ્ય કોને સોંપે છે? આગળનો પ્રશ્ન. પ્રસન્નચંદ્ર રાજર્ષિ પોતાનું રાજ્ય કોને સોંપે છે? પ્રસન્નચંદ્ર રાજર્ષિ પોતાનું રાજ્ય કોને સોંપે છે? દીનાબેન શેઠ. પોતાના નાનો નાનો પુત્ર રાજકુમારને સોંપે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. છ ઇન્દ્રિય કઈ કઈ? છ ઇન્દ્રિય કઈ કઈ? છ ઇન્દ્રિય કઈ કઈ? છ ઇન્દ્રિય કઈ કઈ? ફાલ્ગુનીબેન મહેતા. ફાલ્ગુનીબેન મહેતા. છ ઇન્દ્રિય કઈ કઈ? સંગીતાબેન મહેતા. સંગીતાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. કાન, આંખ, નાક, જીભ, શરીર અને છઠ્ઠું મન. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. યોગ કેટલા અને કોને કયા કયા યોગ હોય છે? યોગ કેટલા છે અને કોને કયા કયા યોગ હોય છે? યોગ કેટલા? યોગ 3 છે, મન, વચન ને કાયા. બરાબર, બરાબર. બોલો. યોગ 3: મન, વચન અને કાયા. કાયા. બરાબર. અને કોને કયા કયા યોગ હોય છે? હમ કોને કયા કયા યોગ હોય છે? એકેન્દ્રિયને કેટલા યોગ? એકેન્દ્રિયને કેટલા? દીનાબેન શેઠ. એકેન્દ્રિયને એક યોગ હોય છે, કાયા. બરાબર, અને બરાબર. અસંગનીને 2 યોગ હોય છે, વચન ને કાયા. અને સંગનીને? સંગનીને કેટલા સંગનીને યોગ? 3 યોગ હોય છે, મન, વચન અને કાયા. બહુ સરસ, બહુ સરસ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનથી કયું કયું યુદ્ધ કરે છે? પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનથી કયું કયું યુદ્ધ કરે છે? મનથી કયું કયું યુદ્ધ કરે છે? ફાલ્ગુનીબેન મહેતા. પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનથી કયું કયું યુદ્ધ કરે છે? દીનાબેન શેઠ. પ્રસન્નચંદ્ર મનથી યુદ્ધ કરે છે, એક પછી એક બાણ છોડે છે,
પછી તલવારથી યુદ્ધ કરે છે, પછી મુષ્ટિથી યુદ્ધ કરે છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. પ્રસન્નચંદ્ર રાજર્ષિને પાછા વળવામાં નિમિત્ત કોણ બને છે? પ્રસન્નચંદ્ર રાજર્ષિને અશુભમાંથી શુભમાં આવવામાં નિમિત્ત કોણ બને છે? છેલ્લો પ્રશ્ન. પ્રસન્નચંદ્ર રાજર્ષિને પાછા આવવામાં અશુભમાંથી શુભમાં આવવામાં નિમિત્ત કોણ બને છે? ફાલ્ગુનીબેન મહેતા. મન મન બને છે. બરાબર છે, મન બને છે. પણ બધા શસ્ત્રો ખૂટી ગયા પછી શું થયું પછી ફાલ્ગુનીબેન? એમને મુઠ્ઠી લોચ તેમને માથા ઉપર હાથ લગાવ્યો તો તેમને ખ્યાલ આવ્યો કે આ તો મારે લોચ થઈ ગયો છે, હું હવે સાધુ છે, મારે આવા વિચારો ન કરાય. એટલે આવા વિચાર એમનું મન ફરી પરિવર્તન થઈ ગયું. બરાબર, બરાબર છે. અને મસ્તક ઉપર હાથ કેમ જવા દીધો ફાલ્ગુનીબેન? મસ્તક ઉપર એમણે હાથ કેમ જવા દીધો? એમને એમ થયું કે હું લાવ હવે મારો મુગુટ પહેરું અને હું રાજ્ય પેલું યુદ્ધ કરવા માટે જઉં. પણ ત્યાં તેમને માથા ઉપર હાથ ફેરવ્યો તો ખ્યાલ આવ્યો કે મારે તો લોચ કરેલો છે, હું સાધુ છું, મારે આવો વિચાર ન કરાય. એટલે મુગટ લઈને સામેના રાજાને મારું કે હું એમને હા. એમને મુગટનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવો હતો. અને અચ્છા. કે હું મુગટ લઈને હવે મારી પાસે શસ્ત્રો તો ખૂટી ગયા, એટલે હવે માથા ઉપર ખાલી મુગટ છે. એ વખતે પોતાને રાજા સમજે છે, પોતે મુનિ છે એવું નથી, ભૂલાઈ ગયું હોય છે એમને. એટલે એમને એમ કે હવે છેલ્લે એક મુગટ જે મારી પાસે છે ને એ લઈને હું સામેના રાજાને મારું, એના માટે એ પોતે હાથ મસ્તક ઉપર જવા દે છે. અને પછી ખ્યાલ આવે છે એમને લોચનો. બરાબર છે. હા હાજી હાજી. ખ્યાલ આવ્યો? હા હાજી હાજી. હા. હા. જય જિનેન્દ્ર, જય મહાવીર. હવે છેલ્લો પ્રશ્ન. આજની કથાનો સાર શું છે? આજની કથાનો સાર શું છે? આજની કથામાંથી આપણને શું જાણવા મળ્યું? આજની કથાનો સાર શું છે? આજની કથામાંથી આપણને શું જાણવા મળ્યું? કેવો સરસ ઇમ્પોર્ટન્ટ આ સબ્જેક્ટ છે. જય જિનેન્દ્ર રાજુભાઈ. હા સંગીતાબેન, જય જિનેન્દ્ર. આજની કથાનો સાર એ છે કે મનથી આપણા આત્મા પરિવારને નુકસાન ન કરીએ. બરાબર છે. આત્માને, પરિવારને અને આપણને આપણે નુકસાન ન કરીએ, પરંતુ મનના માધ્યમે આપણે શું કરીએ? પ્રગતિ કરીએ આપણે. એ આજની કથાનો સાર છે. બીજું કે મનને આપણે અશુભમાં ન જવા દેવું. આપણે મનને શેમાં જવા દેવાનું? આપણે મનને શેમાં રાખવાનું? શુભમાં, શુભમાં રાખવાનું. બધાને જય જિનેન્દ્ર, જય મહાવીર. થેન્ક યુ.